જય હિન્દ સાથીઓ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. आज वीडियो में हमें बात करवानी है गुजरातना BA MS અને BHMS કોલેજના બારેમાં. ગુજરાતના જે આયુષ કોલેજ છે, આયુષ કોલેજના બારેમાં અમે વાત કરવાની છે. આ કોલેજની કટ ઓફ મતલબ કે તમારે નીટમાં કેટલા સ્કોર છે તો તમે કોલેજ મળી જશે. ગવર્મેન્ટ કોલેજ આયુર્વેદ અને હોમિયોપેથી. તો ચલો આપણે સ્ટાર્ટ કરવાનું. सबसे पहले जो અને मैं कॉलेज लिया છે તે કોલેજ છે આયુર્વેદિક કોલેજ છે અને જે ગુજરાતના આયુર્વેદિક કોલેજ છે નંબર 1 पे કોલેજ લીએ છે ગવર્મેન્ટ અખંડાનંદ આયુર્વેદ કોલેજ અહેમદાબાદ. આ કોલેજની જો ટ્યુશન ફીસ છે આ 4000 રૂપિયા પર યર તમારી ટ્યુશન ફીસ છે અને હોસ્ટેલ ફીસ છે આ 100 રૂપિયા તમારી પર મંથ હોસ્ટેલની ફીસ છે. ઠીક है ना. અને ગવર્મેન્ટ આયુર્વેદિક મહાવિદ્યાલય વડોદરા એ કોલેજની ફીસ 4000 રૂપિયા પર યર છે અને 100 રૂપિયા તમારી હોસ્ટેલની ફીસ પર મંથ છે. ગવર્મેન્ટ આયુર્વેદ કોલેજ જુનાગઢ આ કોલેજની ફીસ તમારે 4000 રૂપિયા પર યર છે. મતલબ તમારે 4 સાલની ફીસ છે. 1 સાલની ફીસ 4000 રૂપિયા છે. ઠીક है ना. तो 4 सालની 16000 રૂપિયા તમારી फीस થઈ જાય છે. ઠીક है ना. હોસ્ટેલની અગર વાત કરીએ તો હોસ્ટેલનું 100 રૂપિયા પર મંથ 100 રૂપિયા પર મંથ હોસ્ટેલની ઠીક है ફીસ છે. અને 4 નંબર पे सेठ JP गवर्नमेंट आयुर्वेदिक कॉलेज भावनगर કોલેજની ફીસ છે 4000 રૂપિયા પર યર 100 રૂપિયા તમારી હોસ્ટેલની ફીસ. અને 5 નંબર पे स्टेट मॉडल इंस्टीट्यूट ऑफ आयुर्वेदा साइंस गांधीनगर कोलावाड़ाમાં કોલેજ છે. એને કોલેજની જે તમારી ફીસ છે 4000 રૂપિયા પર યર તમારે કોલેજની ફીસ ટ્યુશન ફીસ છે અને હોસ્ટેલ ફીસ તમારે 100 રૂપિયા પર મંથ હોસ્ટેલની ફીસ છે. ઠીક है ना. हमें बात करवानी होम्योपैथिक मेडिकल कॉलेज जेका होम्योपैथिक मेडिकल कॉलेज है गुजरात में BHMS. 2 टाइपना कॉलेज है. एक तो कॉलेज है તમારા गवर्नमेंट અને એક કોલેજ છે ગવર્મેન્ટ એડેડ. ગવર્મેન્ટ કોલેજ છે આ પ્યોર ગવર્મેન્ટ છે એની ફીસ બી કમ છે અને જેકા કોલેજ ગવર્મેન્ટ એडेड છે આ કઈ સંસ્થાની मतलब સાથે संलग्न છે. ठीक है ना. तो आया नंबर 1 पे मैंने जो लिया वो गवर्नमेंट कॉलेज है. गवर्नमेंट कॉलेजની અને કોલેજની ફીસ ટ્યુશન ફીસની વાત કરું તો 4000 રૂપિયા પર યર તમારી ટ્યુશન ફીસ છે. ठीक है ना. और હોસ્ટેલ ફીસની વાત કરીએ તો 100 રૂપિયા પર મંથ તમારે હોસ્ટેલની ફીસ છે. અને અમે गवर्नमेंट एडेड कॉलेजની વાત કરો તો गवर्नमेंट एडेड कॉलेज में नंबर 1 पे कॉलेज છે જે તમારે ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ વડોદરા સાવલી. ઠીક है. અને કોલેજની ફીસની વાત કરો તો 34000 રૂપિયા पर ईयर તમારી ફીસ છે ટ્યુશન ફીસ. ઠીક. હોસ્ટેલ ફીસ વોમેન ની બતાડી છે CCC ની વેબસાઇટ पे. આનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આણંદ એ કોલેજની ફીસની વાત કરો તો 34000 રૂપિયા पर ईयर તમારી ફીસ છે ટ્યુશન ફીસ. ठीक है ना. 3 नंबर पे છે આ છે ડોક્ટર VH દવે હોમિયોપેથિક મેડિકલ કોલેજ આણંદ. આણંદ में 2 કોલેજ છે. एक तो आनंद होम्योपैथिक मेडिकल कॉलेज ने एक डॉक्टर VH दवे होम्योपैथिक मेडिकल कॉलेज. ठीक है. आनी भी फीस 34000 रुपये पर ईयर फीस है. आना 17,000 તમે मतलब ऐसे इंस्टॉलमेंट में किस्त में भी भरी શકો છો. અને કટ ઓફની વાત કરો તો કટ ઓફ કેટલી જશે અને તમારે કેટલા નંબરે છે તો તમે કોલેજ મળી જશે 2026 में. अगर नीट में તમારે કેટલો સ્કોર છે તો આ કોલેજ તમે મળી જશે. ठीक है ना. તો આ કોલેજની અગર એક્સપેક્ટેડ કટ ઓફની વાત કરો જો તમારે અગર તમે ઓપન કેટેગરીના છો તો તમે 450 સ્કોર પ્લસ માઇનસ 10 કરી શકો છો. ठीक है. SE કેટેગરીની અગર વાત કરે તો તમારે અગર 440 નંબર છે તો એમાં તમે પ્લસ માઇનસ 10 કરી શકો છો. ठीक है ना. और EWS ની વાત કરો તો EWS કેટેગરી છે તમારી તો EWS में 430 નંબર અમે પ્લસ માઇનસ 10 કરી શકો છો. અને SC કેટેગરીની વાત કરો તો SC કેટેગરીમાં 390 અને પ્લસ માઇનસ 10 કરી શકો છો. અને ST કેટેગરીની વાત કરો તો ST કેટેગરીમાં તમારે 250 નંબર અમે પ્લસ માઇનસ 10 કરી શકો છો. ठीक है ना. અને BHMS ની વાત કરો તો આ જો આ પહેલી મેં વાત કરી છે આ BMS કોલેજની વાત કરી છે આયુર્વેદાની. અને BHMS ની વાત કરો આ અમે BHMS में તમારે અગર જનરલ કેટેગરી છે ઓપન કેટેગરી તો તમારે 400 પ્લસ માઇનસ 10 નંબર કરી શકો છો. તમે 390 પ્લસ માઇનસ 10 કરી શકો છો અને 380 પ્લસ માઇનસ 10 કરી શકો છો.
અને 300 પ્લસ માઇનસ 10 SC કેટેગરીના और ST કેટેગરીના 200 પ્લસ માઇનસ 10 કરી શકો છો. ઠીક છે. અગર તમારે જનરલ કેટેગરી છે તો 400 પ્લસ માઇનસ 10 કરી શકો છો BHMS માટે, અને SE કેટેગરી છે તમારી તો 390 પ્લસ માઇનસ 10 કરી શકો છો, અને EWS કેટેગરી છે તો તમે 380 પ્લસ માઇનસ 10 કરી શકો છો. તમારે SC કેટેગરી છે તો તમે 300 પ્લસ માઇનસ 10 કરી શકો છો, અને તમારે ST કેટેગરી છે તો 200 પ્લસ માઇનસ 10 કરી શકો છો. ઠીક છે ને. મતલબ એના પ્લસ 10 બી હો શકે છે અને માઇનસ 10 બી કરી શકો છો. ઠીક છે ને. અગર તમે આ PDF જોઈ છે ઓર બીજી કોઈ બી જાણકારી કાઉન્સલિંગ સે રિગાર્ડિંગ તો તમે આ નંબર માટે મને મેસેજ કરી શકો છો. મેં પૂરી જાણકારી તમે આપી દઈશ આયુષ કાઉન્સલિંગ સે રિલેટેડ. ઠીક છે ને. તો